મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે અને જાહેરાતો એ કરવામાં આવે છે કે ભાઈ મોન્સૂન પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે કરોડો રૂપિયા ખર્ચ કરવાના દાવા ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે કરતા હશે. અને બીજી બાજુ ફેક્ટ તો એ છે કે 1 ઇંચ વરસાદમાં પણ અમદાવાદ શહેર સ્વિમિંગ પુલ બની જાય છે. અને ફેક્ટ તમે જો કે પાછલા 20 વર્ષથી આજે પણ અમદાવાદ શહેરમાં 70% તો સ્ટોમ વોટર લાઇન જ નથી. હવે સ્માર્ટ સિટીમાં સ્ટોમ વોટર લાઇન જ ના હોય તો પાણી તો ભરાવાનું જ છે. અને બીજી વાત કે સ્ટોમ વોટર લાઇન માટે જે પણ ડિસિલ્ટિંગોનો, સીસીટીવી કેમેરાનો અને કેચપીટ સાફ સફાઈનું જે ખર્ચ કરવામાં આવે છે પ્રી મોન્સૂનના નામે, એક 1,000, 2,000 કરોડના એસ્ટિમેટ બનાવવામાં આવે છે. દર મહિના 550 થી વધુ મંડળીઓ ગટર સફાઈની ચાલે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. તો પણ આવી જ પરિસ્થિતિ થાય તો મને લાગે છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે ફક્ત ટાઈમપાસ કરવામાં આવે છે. અને બીજી બાજુ એવા વિસ્તારો જે અમદાવાદ શહેરને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સૌથી અધિક ટેક્સ આપે છે, હિન્દુ ભવન હોય, SG હાઈવે હોય, નિકોલ હોય, એવા વિસ્તારોમાં પાણી ભરાય છે. તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ફેલિયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અહીંયા સાબિત થઈ રહ્યો છે. બિલકુલ થી અમારી સાથે વાત કરવા માટે આભાર. તો આપ જુઓ કેવી રીતે